પાટણ રોગિંગ મુદ્દે બનીશ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસ પ્રવક્તા દ્વારા આપવામાં આવી છે માહિતી। મેડિકલ કોલેજમાં રેગિંગના મામલે નિવેદન આપવામાં આવ્યું છે। પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો। મનીષ દોશીએ જણાવ્યું છે પ્રહાર કર્યા છે સરકાર પર અને કહ્યું છે મેડિકલ કોલેજમાં રેગિંગના મામલે નિવેદન આપ્યું છે। રેગિંગ થઈ રહ્યું છે તેને લઈને મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે। પાટણ રેગિંગના મુદ્દે મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવતા તેમણે સરકાર વિરુદ્ધ પ્રહાર કર્યા હતા। આવો સાંભળી શું કહી રહ્યા છે। જિલ્લાની અંદર આવેલી GMERS ની મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના સામે આવી અને આ ઘટનામાં હોનાર ભાવિ તબીબ એવા પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું દુઃખદ નિધન થયું। આપણા સૌના માટે ચિંતાનો વિષય કે ગુજરાતની અંદર શૈક્ષણિક કેમ્પસની અંદર આ પ્રકારની રેગિંગની ઘટનાથી એક ભાવિ ડોક્ટર યુવાન એના મા બાપે અનેક સપના જોઈને મહેનત કરીને જ્યારે એને GMERSમાં મળ્યું, નીટનો ઊંચો સ્કોર હોય, સામાન્ય મધ્યમ વર્ગના બાળકનું જ્યારે મોત થાય યુવાનનું, આપણા સૌના માટે ચિંતાનો વિષય હોય। દુઃખની વાત એ છે કે સરકાર વારંવાર મોટી મોટી સુફિયાની વાતો કરે, શિક્ષણ વિભાગ પણ કેમ્પસની અંદર રેગિંગની પ્રવૃત્તિ રોકવામાં યુનિવર્સિટી સત્તાધીશો અને શિક્ષણ વિભાગ સદંતર નાકામ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે અને આવા તત્વોને રોકવામાં કેમ્પસમાં નાકામ સત્તાધીશોના પાપે એક હોનાર યુવાનનું મોત થયું છે। પાટણ જિલ્લાની